નુકસાન થાય છે. અરે નુકસાન છે નું કઈ? હું તો આ સમયનો સદુપયોગ કરું છું. મનમાં આવે એ ગીત ગાય સમય પસાર કરવાનો. ચમ શીખવાડો. એક બિલાડી જાડી એને પેરી સાડી સાડી પેરી ફરવા ગઈ કાકરિયામાં. જો આ શું ધંધા માંડ્યા છે? અહીંયા ભણવા આવો છો કે ગીતો ગાવા? નિકા વર્ગની બહાર નિકા. જોઈ શું રહ્યો છે? બહાર નિકા. એક મિનિટ સાહેબ, તમે ગપ્પા મારવામાં મોડું કરો અને અમે સમય પસાર કરવા કહીએ તો શું ખોટું છે? એક શિક્ષક સાથે વાત કરવાની આ કઈ રીત છે? નિકાળ, તું આ વર્ગની બહાર નિકાળ. હું જ નહીં, હવે આખો વર્ગ બહાર નીકળશે. ચાલો મિત્રો, જ્યાં આપણે સાચા હોઈએ ત્યાં કોઈથી ડરવાની જરૂર નથી. શિક્ષક હોય કે વિદ્યાર્થી, સત્યનું જ પદ હંમેશા ઊંચું હોય છે. ચાલો બધા. હવે જ્યાં સુધી માફી નહીં માંગો ત્યાં સુધી કોઈ શાળાએ નહીં આવે અને કાલથી આપણી શાળામાં હડતાલ રહેશે. હા હા, હડતાલ રહેશે. શાંત રહો બધા. શું કરો છો? શું છે આ બધું? શું થઈ રહ્યું છે? સાહેબ, આ છોકરો મારી સાથે ગમે તેમ વર્તન કરે છે અને બીજા છોકરાઓને ભડકાવે પણ છે. શું તમારા સાહેબ સાચું કહે છે? માફી માંગો એમની. ના આચાર્યજી, વાત માસ્ટર સાહેબનો છે. એ ગપ્પા મારવાના બહાને વર્ગમાં મોડા આવે અને અમે કંઈક કહીએ એટલે ગુસ્સો કરે. એટલે માફી માંગે તો એ માંગે, અમે નહીં. વિદ્યાર્થીઓની વાત સાચી છે. એક શિક્ષક તરીકે તમે જ પોતાની ગરિમા ના જાળવી શકો તો વિદ્યાર્થીઓને કહેવાનો તમને કોઈ હક નથી. માફી માંગો વિદ્યાર્થીઓની. મને માફ કરી દો, ફરી આવું નહીં થાય. બસ સાહેબ, વાત કોઈની ઝુકાવવાની નહોતી. વાત હતી ભૂલ સ્વીકારવાની. અને સામેવાળાની ભૂલ હોય તો એને સાચું ભાન તો કરાવવું જ પડે.